કાંઈ ખબર જેવું પડે જ તમને? શું શું થયું? કેટલા વાગે? 11:30. અચ્છા, હજુ તમે બટાકા સુધારો છો, લોટ બાંધવાનો બાકી છે, હા પણ મમ્મી, દાળ ભાત બનાવવાના બાકી છે. હા પણ 12:30 થતા થઈ જશે બધું. આપણે 12:30 જમીએ છીએ ને, કોઈ વાંધો નહીં. ખબર હતી ને તમને કે આજે મારે જવાનું છે ક્યાં? મારી બેનપણીના ઘરે. હા હા, તમારે જવાનું છે, પણ 12:30 નો જમવાનો સમય છે, ત્યાં હું બનાવી નાખીશ, તમે પછી જજો. હવે તમે કહેશો ત્યારે મારે નીકળવાનું? એવી વાત નથી મમ્મીજી. તો બધાને વહેલું બનાવવું તો નથી ફાવતું, ઠંડુ થઈ જાય છે, એટલા માટે સમયસર બનાવું છું. બધાનું નથી ખબર. મેં તમને ગઈકાલે જ કહ્યું હતું કે કાલે મારે મારી બેનપણીના ઘરે જવાનું છે, તો મહેરબાની કરીને વહેલી રસોઈ બનાવી નાખજો. તો હજુ સુધી ઠેકાણા નથી. મમ્મીજી, ચૂલા પર તો ન ચડી જવાય ને, કામ થતું હોય એમ થાય, અને હું કરું જ છું. એમ સામા જવાબ આપતા તો બહુ સારા આવડે છે. હં? જો પ્લીઝ, તમારી સાથે મારે કોઈ ઝઘડો નથી કરવો. હું માનું છું કે મારી ભૂલ થઈ ગઈ, ચલો સોરી, બસ. તમારા સોરી કહેવાથી કામ થઈ જશે? તો શું કરું તો કામ થઈ જશે? ઝઘડો કરવાથી પણ કામ તો નહીં જ થાય ને. તમે 10 મિનિટનો સમય આપો, હું ફટાફટ બધું કરી નાખું છું. ઓહો હો હો, 10 મિનિટનો સમય! 10 મિનિટમાં કાચું પાકું રાંધીને મને ખવડાવી દેશે. પછી ભલે ને મને પેટમાં દુખે, ભલે ને હું બીમાર પડું, ભલે ને મારા રૂપિયા વેડફાય નહીં. મમ્મીજી, તમને વાંધો શું છે? આખા ઘરમાં એક તમે જ એવા છો જે બધી વાતમાં આડોડાઈ કરો છો. અચ્છા, મારા ઘરમાં ઊભું રહેવું છે ને મને જ સંભળાવવું છે? બોલો, શું કરવું તમારે? ઘર તમારું નથી, આપણું છે, અને હું ઘરમાં જેમ રહેવાતું હોય એમ જ રહું છું. આ ઘર મારું છે, આ ઘર મારું છે. મમ્મીજી, શું કામ આવું બધું કરો છો તમે? સવાર એક પણ શબ્દ સામે નહીં બોલતા, એક શબ્દ નહીં. આ શું છે? શું છે એટલે? તમારું બિહેવિયર દિવસે ને દિવસે બગડતું જાય છે મમ્મીજી. મને લાગે છે કે હવે છે ને મારે આ ઘરમાં તાંડવ મચાવવો જ જોઈએ. વાગ્યું પગમાં? ના, શોખથી કર્યું મેં આવું. આહાહાહા! આ શું છે? આ ચાની તપેલી આવી? વર્ષો જૂની છે એટલા માટે. તમને કીધું કે ભંગારમાં આપી દઈએ, પણ તમે માન્યા ને. ભંગારમાં તો તમને આપવાની જરૂર છે. મારા ઘરમાં મારી સામે જીભડો નહીં હલાવતા, ખાલી હાથ જ ચાલવો જોઈએ. સમજી ગયા? મમ્મીજી, મેં શું કર્યું પણ? તમે મારા પર હાથ ઉપાડ્યો. તમે પૂછ્યું એટલે જવાબ આપ્યો કે તપેલી વર્ષો જૂની છે તો કાળી થઈ ગઈ છે. જો, મહેરબાની રાખો, જ્યારે હોય ત્યારે ત્રાસ આપો છો તમે અમને લોકોને. વહુઓ છીએ તમારા ઘરની, નોકરાણી નહીં. નોકરાણી? નોકરાણી કીધા મેં તમને ક્યારે? જો મમ્મીજી, કીધા? તમે આ વધારે કરી રહ્યા છો. કીધા મેં ક્યારે નોકરાણી? કીધા? કીધા તમને? બોલો તો, કીધા તમને? કીધા ક્યારે નોકરાણી? મીજી, આ શું કરો છો તમે? ગાંડા થઈ ગયા છો કે શું? ગાંડા તો તમે થઈ ગયા છો. જેને ખબર નથી કે સાસુ કે કરવું જોઈએ, એ તો ખબર પડતી નથી કે સાસુનો હુકમ એટલે આપણા માટે ભગવાનનો હુકમ કહેવાય. પણ આ શું છે બધું? તમે ગળા દબાવો છો, હાથ ઉપાડો છો, અને હમણાં પપ્પા પાસે જઈને એમ કહેશો કે અમે તમને હેરાન કરીએ છીએ. એમ? એમ? ઊંચો અવાજ નહીં, સમજે? ઊંચો અવાજ મારા ઘરમાં નહીં, ને મારી સામે તો બિલકુલ નહીં. હું કહું ને એટલા જ ઘૂંટડા પાણી પીવાનું, ને હું કહું ને એટલા જ કોળિયા અન્ન ખાવાનું. નહીતર છે ને જે હાથથી લાફો મારતા આવડે છે ને એ જ હાથથી ઓકાવતા પણ આવડે છે. સમજ્યા? હું કહું ને એ સમયે એ પ્રમાણે મારા ઘરમાં કામ થઈ જવું જોઈએ. નહીતર કંઈક એવું ન થાય કે આવ્યા છો તો 2 પગે, જાઓ 4 વ્યક્તિના કંધા પર. ઠીક છે, હવે ધ્યાન રાખીશ. ધ્યાન રાખીશ નહીં, જીભડો કાબૂમાં રાખીશ, એમ કહી દો. સમજ્યો? આ તમારા બાપનું ઘર નથી કે મનમાની કરો અને હું ચલાવી દઉં. સમજ પડે છે ને? હા મમ્મીજી, પડે છે. બસ, તો ફટાફટ હાથ ચલાવો. હાથ ચલાવો.
શ્રી કૃષ્ણ ગોવિંદ હરે. કેટલા વાગ્યા? કેટલા વાગ્યા? પોણા 12 થયા છે મમ્મીજી. બરાબર વાંચતા આવડે છે? ચશ્માના નંબર નથી? ના. હા, સરસ સરસ. તો આ શું છે બધું? હા, અત્યારે કચરો સૂરજ માથા પર આવી ગયો. હા, તડકો આગળ દેખાય છે, ઘરની પાછળ દેખાવાની જગ્યાએ. હા, તમારી વાત સાચી છે. હા. સવારે છે ને હું કચરો કાઢવા અહીંયા આવી હતી, હા. પણ સાગરને થોડું કામ હતું ને તો એમની કંઈક ફાઇલ નહોતી મળતી, ઓહ. તો એમને ગોતાવતી હતી ને એમાં લેટ થઈ ગયું. આ કલાક બગાડી મારી એમને. એમ કોને કે હું આરામ કરતી હતી, નવરી બેઠી નખો દ્વારતી હતી, મારી પાસે બીજા ઘણા કામ નથી જેનો હું ફાયદો ઉઠાવું છું. મારે ઘરના કામ જ નથી કરવા હોતા. મને બસ નવરા બેઠા બેઠા હોશિયારી મારવી બહુ જ ગમે છે. બોલો બોલો. મમ્મીજી, કેમ આવી રીતે વાત કરો છો? શું કામ આવું બધું બોલો છો? ઓ માય ગોડ, મારી બોડી વહુ. મમ્મીજી, ચરી મારી વહુ ને તો કઈ ખબર જ નથી પડતી. મમ્મીજી, શું કામ તમે આવું કરો છો? મમ્મીજી, તમને શું વાંધો છે? હું કામ તો કરતી હતી, તો પણ શું કામ આવું બધું બોલો છો? અને તમને કહ્યું ને કે કચરો કાઢવામાં સાગરના લીધે મોડું થઈ ગયું હતું, છતાંય તે સાગરે પકડી રાખી હશે. સાગરે કીધું છે બાજુમાં જ બેસ, જ્યાં સુધી હું ફાઇલ ન મળી જાય, જ્યાં સુધી હું ફાઇલનું બધું કામ ન પતાવી લઉં ત્યાં સુધી, એમ કીધું હશે ને સાગરે. મારો દીકરો તો બાયડી ગયેલો છે. એવું ક્યાં કહ્યું મેં? ખાલી એટલું કહું છું કે હું એમને ફાઇલ ગોતાવતી હતી. એમને સવારના 7 વાગે ને એટલે વાસી કચરો નીકળી જવો જોઈએ, પોતા પણ થઈ જવા જોઈએ, ઘરનું આંગણું પણ વળાઈ જવું જોઈએ. આ વાત છેલ્લા કેટલાય સમયથી તમને કીધી, પણ તમારા મગજમાં નથી ઉતરતી નહીં? મમ્મી, સવારનો એક વખતનો વાસી કચરો તો નીકળી જ જાય છે ને, બીજી વારનો કચરો છે એ 12 વાગે આપણે કાઢીએ છીએ. બરાબર છે, પણ લાગતું નથી કે કચરો કાઢ્યો હોય. હા, તમારા મોઢા જેવું જ તમારું કામ છે. બસ મમ્મીજી, હવે તમે વધારે બોલો છો. આ ઘરમાં જ્યારથી આવી છું ને ત્યારથી તમે આવું જ વર્તન કરો છો. ખબર નથી પડતી કે અમારી શું ભૂલ થઈ છે, મારી સાથે, ભાભી સાથે. તમે બધાની સાથે શું કામ ઝઘડો કરો છો? બિચારી વહુઓ મારી. ઝઘડો કરું છું? ખરાબ સાસુ છું? જાને જાને ગામમાં જઈને કહે ને કે મારી સાસુ બહુ ખરાબ છે, અમને બહુ ત્રાસ આપે છે. બાપરે બાપ, હું અને મારી જેઠાણી એટલું સહન કરીએ છીએ, એટલું સહન કરીએ છીએ કે ન પૂછો વાત. હા, ન પૂછો વાત. એટલું સહન કરો છો ને. હું આ ઘરની બહુ છું. ઓહ, તમે તો દુશ્મની જેવું વર્તન કરો છો, વાહ. જાણે કે આમ તમારું કેમ બધું લૂંટી લીધી હોય. લૂંટાઈ ગયું હતું તો સારું હોત. આ તો રોજ લૂંટાવું છું. એક ઝટકે માણસ લૂંટાઈ જાય ને તો એને ખબર જ છે કે જતું રહ્યું, પણ આ તો થોડું 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 રોજ લૂંટાવાનું બહુ અઘરું લાગે છે. બહુ બેટા, બહુ અઘરું લાગે છે. મમ્મી, ક્યારે સુધરશો? અમે અમારી રીતે કામ કરીએ છીએ, ક્યાં નથી કરતા. અને આખી સોસાયટીમાં બધા વાતો કરે છે કે તમારી વહુ કેટલી સારી છે. આ બાજુમાં જુઓ તો ખરા, પણ તમે અમને વહુની જેમ નહીં, નોકરની જેમ રાખો છો. નોકર? તમારું જે લિંગ છે એ પ્રમાણે તો તમે નોકરાણી કહેવાવ ને, નોકરની, નોકરાણી. અને કોણ કહે છે કે બહુ સારી વહુઓ છે? ઘરમાં આવીને જોવે તો ખબર પડે. અરે હું તો તમને બંનેને ટ્રેનિંગ આપી રહી છું પરફેક્ટ બનાવવાની, કે તમે લોકો પરફેક્ટ બની જાઓ. કાલે ઉઠીને તમને લોકોને કંઈ તકલીફ ન પડે, સમજ્યા? પણ મને લાગે છે કે આ ટ્રેનિંગની વધારે જરૂર છે. દામિની વહુ, તમને નોકરાણી છો ને એ તમારા વર્તન પરથી વર્તાઈ આવે છે. હા, તમારામાં લક્ષણ બધા નોકરાણી જેવા છે. સમયસર કોઈ કામ કરવું નહીં, કામ કરે એમાં કોઈ વેતા હોવા નહીં. સાંભળો, 12 ગાદલા ધોવા કાઢ્યા છે, આ કામ પતે ને એટલે કરી નાખજો. અને ત્યાર પછી ઉપર અગાસી પર જઈને ગયા વર્ષની જે વેફર છે, ચકરી છે, આ બધું પણ સૂકવવાનું છે. આમ તો જો કે હું તમને એમ કહેવાની હતી કે કાલે સવારે સૂકવજો, પણ મારી વહુનું છે ને મોઢું બહુ ચાલે છે, એટલે મોઢાની સાથે આ હાથ પણ કામમાં ચાલે ને એવું મારે કંઈક કરવું છે, સમજ્યા? હા, મમ્મીજી છોડો, મમ્મીજી છોડો. હવે બહુ થયું, તમે બોલ્યા અને મેં સહન કર્યું, પણ હવે સહન નહીં થાય. હવે જીભડો ચાલશે ને તો મારી પણ કાતર ચાલશે. ઉઠાવો સામેની, ઉઠાવો.
અને નીચે બેસીને કચરો વાળો. તમારા બાપનું ઝૂંપડું નહીં, મારો રાજમહેલ છે. અરે પણ મોટા ભાઈ શું છે? શું કામ તમે મને અહીંયા લઈ આવ્યા? મારે થોડીક વાત કરવી હતી અરે તને. પણ વાત આપણે જ્યાં ઊભા હતા ને ત્યાં પણ થઈએ કેમ હતી, ઘરમાં પણ થઈએ કેમ હતી, તો હવે અહીંયા લાવવાનો શું મતલબ? મતલબ એ છે કે આ વાત છે ને ઘરમાંય નહોતી થાય એમ અને ઓફિસમાં પણ નહોતી થાય એમ. વાહ ભાઈ વાહ, એવી તો વળી કઈ વાત છે કે જે ઘરમાં નહોતી થાય એમ, ઓફિસમાં નહોતી થાય એમ, પણ આમ બહાર રોડ ઉપર થઈ શકે? જો મારી વાત સાંભળ સાગર, બોલો. અત્યારે આ ઘરનું વાતાવરણ કેવું છે એ મને કે. ઘરના વાતાવરણમાં શું છે? રેડી તો છે, કાંઈ વાંધો નથી લાગતો મને તો. એકદમ મસ્ત જેવું ચાલવું જોઈએ ને એવું જ ઘરનું વાતાવરણ છે. તો તારી ભૂલ થાય છે. કેમ વળી મારી શું ભૂલ થાય છે આમાં? તને ખબર છે શું? આ આપણા મમ્મી તારા ભાભીને કેટલી હેરાન કરે છે? હે, શું કર્યું મમ્મીએ ભાભીને? આખો દિવસ એ કામમાં જ હોય છે. આખો દિવસ એકય મિનિટ એવી નહીં હોય કે એ ઘરના કામ નહીં કરતી હોય. 10 વાર તો પોતા મરવે, ઝાડુ કઢાવે. પણ જો મારી વાત સાંભળો મોટા ભાઈ, હવે ઘર હોય ત્યાં કામ તો કરવું પડે ને. આ ઘરમાં કામ કર્યા વગર ચાલે? અને તમે તો મમ્મીનો સ્વભાવ સારી રીતે જાણો છો. આ નાના હતા આપણે ત્યારથી જ મમ્મી છે ને આખા ઘરનું કામ એકલા હાથે કરતા, અને કેટલું ચોકસાઈથી કરતા. તમને ખબર છે, મમ્મીને છે ને બધી વસ્તુ પરફેક્ટ જોઈએ. અને હવે આપણા લગ્ન થઈ ગયા ને આપણી વહુ આવી એટલે એમની પાસે પણ પરફેક્ટ કરાવવા માંગતા હોય, અને આ બધી મગજમારીમાં થોડા ઘણા ઝઘડા થાય. આવું બધું તો હાલ્યા કરે હવે. પણ હવે મીરાથી સહન નથી થતું, આ તને કહી દઉં. અને તું એમ કહેશો કે દામિની મને વાત કરે છે, તો તારે એમાં છે ને જરીક ધ્યાન દેવું જોઈએ. હવે બાયુના કામમાં અને બાયુની વાતોમાં માથા ન મરાય આપણે. એ લોકો તો છે ને સવારે બાંધે, બપોરે પાછા હતાય નહીં, સાંજે બાંધે, રાતે હતાય નહીં. વાત એ નથી, પણ તને ખબર ન હોય તો કહી દઉં. હું સ્ત્રીમાં જ્યાં સુધી સહન શક્તિ હોય ને ત્યાં સુધી સહન કરે. પછી છે ને સહન શક્તિ ખૂટી જાય પછી કોઈ સહન નહીં કરે. પહેલા કહું છું. હાલો માની લીધું કે મમ્મી છે ને એ ભાભીને હેરાન કરે છે અને મારી પત્ની દામિનીને પણ હેરાન કરે છે, તો હવે કરવાનું શું? હું કરવાનું એટલે હવે આનો કાંઈક રસ્તો કાઢવો પડશે ને. રસ્તા માટે પહેલા તો છે ને મમ્મી સાથે વાત કરવી પડે, મમ્મીને સમજાવવા પડે. અને એ કામ હું નહીં કરું, કારણ કે મને છે ને મમ્મીથી બહુ ડર લાગે. કાલ સવારે કંઈ પણ બે શબ્દ ઊંધા ચિત્તા મારાથી કહેવાય જાય ને એટલે ફટ કરતી ફરફરતી આવે ઝાપટ. મને પણ એ વાતનો ડર છે. મારું કાંઈ સાંભળતા નથી અને એ કે એ જ આપણે સાંભળવાનું. હું એમ કહું છું કે તું એક કામ કર ને, શું? તું પપ્પાને વાત કર તો. કેમ તમારાથી નહીં થાય? નહીં, એટલે મોટા છો એટલા ખોટા છો, કાંઈ કામ તમે કરી શકો છો? હે, બધું મારે જ કરવાનું? છો મારા ભાઈ, તું આટલી મદદ કરી દે ને તો બહુ સારું કહેવાય. બાકી તારી ઘરવાળી આવી તે આ ઘરમાં પીસાય જ છે, એ ખબર છે ને? હે, ખબર છે મને, બધી જ ખબર છે. તો પછી કંટાળીને ઘર છોડીને એના બાપાને ત્યાં ન વહી જાય ને ત્યાં સુધીમાં છે ને આપણે આનો કાંઈક રસ્તો કરવો પડે ને મમ્મીને સમજાવવા જોઈએ. મમ્મી કોઈના સમજાવે સમજી જાત ને તો પપ્પાએ ન સમજાવી લીધા હોત. ખબર નથી પડતી કે શું કરવું. જુઓ મોટા ભાઈ, તમે ઉપાધિ ના કરો. તમે કહો છો ને પપ્પા સાથે વાત કરવાનું, તો હું પપ્પા સાથે વાત કરી લઈશ. એમને કહીશ કે તમે મમ્મીને સમજાવો, એને કહો કે ઘરમાં ખોટી રીતે કટકટ ને ટકટક ના કરે. બસ તું છે ને સમજાવજે. કારણ કે અત્યારે કેવું છે તને ખબર છે, આપણે બેની ઘરવાળીઓ છે ને બહુ સારી છો. બાકી બીજે બધે જો કેવા હાલ છે ઘરના. હે, માવતરને વૃદ્ધાશ્રમ મૂક્યા આવે છે, ખબર છે ને? મને બધી ખબર છે કે આપણને બેયને પોતાની પત્નીઓ હીરા જેવી મળી છે, પણ મમ્મીને છે ને એની કદર નથી, પારખતા નથી આવડતું કે આપણા ઘરમાં હીરા આવ્યા છે. વાત જ એ છે ને. પણ તમે શું કામ ઉપાધિ કરો છો? મેં કીધું ને તમને કે હવે શું કરવું અને શું નહીં હું જોઈ લઈશ. હું પપ્પા સાથે વાત કરીશ, પણ મમ્મી સાથે નહીં કરું. કંઈ વાંધો નહીં. હું જરીક આ નિલેશભાઈની પાસે જે ફાઇલ લેવા જવાની છે ફાઇલ લઈ આવું. તું પપ્પાને ઓફિસે બોલાવીને જરીક વાત કરજે.
અને જો તું વાત એવી રીતે કરજે કે છે ને એ જરીક મમ્મીને સમજાવે. હો, તમને શું લાગે હું સરખી રીતે વાત નહીં કરું? એવી વાત નથી તો તમે પણ કરી લો ને. ના ના, તમે વાત કરી લો. ના ના, તું તારી રીતે વાત કરજે. હા તો પણ જાવ ને, હવે નિલેશભાઈને ફાઇલ દેવાની છે, મોડું થશે. જાઓ. જય શ્રી કૃષ્ણ. શંકર કેમ આયા ઓફિસ આવવું પડ્યું તારે? વાત જ એવી હતી ને કે ઘરે થઈ શકે એમ નથી. કેમ, શું વાત છે? પપ્પા, સાચું કહું ને તો હવે આપણા ઘરનું વાતાવરણ દિવસે ને દિવસે ખરાબ થતું જાય છે. એટલે અત્યારે ખરાબ થતું જાય છે કે ખરાબ હતું જ? પહેલાંય હતું જ, પણ અત્યારે છે ને વધારે પડતું થાય છે. અને જો હજી આપણે ધ્યાન ન દીધું ને તો ના કરે નારાયણ ઘર તૂટી ન જાય તો સારું. એટલે તું કહેવા શું માગે છે? કહેવાય એમ માંગુ છું કે મારા મમ્મી છે ને મીરા ભાભી અને દામિની બંનેને ખોટી રીતે હેરાન કરે છે. ન કહેવાના શબ્દો કહેવા, એકવાર કરાવેલું કામ 7 વાર કરાવવું. તું મને આ વાત કરશો ત્યારે જ મને ખબર છે. મને તો આ વાતની ઘણા સમયથી ખબર છે. અને મને એ હોતે ને ખબર છે કે હાવ એટલે હાવ ખોટી રીતે હેરાન કરે છે. બે વહુને તારી મમ્મી ખોટી રીતે હેરાન કરે છે. હંજવારી કાઢી હોય છતાંય એમ કે અહીંયા કચરું છે, જો આ ખૂણામાં છે, વાસણ ઉટક્યા હોય અને લૂછીને મૂક્યા હોય તો આવીને આમ જોવે. જેમ અમે કેમ પેલા હીરામાં હતા ને તો આવી રીતે હીરો જોતા, સમજા, હાઈ ક્લાસમાં એમ ભૂલ હોય ને તરત શોધ્યું, એવી રીતે આમ આમ બધું જોવે. આ તારા બાપાએ તારી માએ આવું શીખવાડ્યું છે, ન્યાથી મૂકે જો. બધી મને ખબર છે, હું સાંભળતો હોત ને હો. એ તો વાત છે. એકવાર સંતાનોના લગ્ન થઈ જાય ને પછી માવતરે થોડું ઢીલું મૂકવાનું હોય. ખોટી રીતે એની દીકરાની વહુને હેરાન ન કરવાનું હોય. નાની મોટી વાતી હોય તો જતું કરવાનું હોય. પણ મારા મમ્મી છે કે સમજવાની કોશિશ નથી કરતા. દામિની અને મીરા ભાભી એમની સામે કંઈ બોલતા નથી ને બધું સહન કરે છે ને એટલે મમ્મીને ભાવતું મળી ગયું છે. આગળ કોઈ એવી બહુ ભટકાણી હોય તો ખબર પડે કે કેટલી વિશેષો થાય. આમાં વાક તો છે ને તારી મમ્મીનો નથી, વાક તમારા બે ભાઈઓનો છે. અમારો શું વાક છે પપ્પા વડે? હા, તમારો જ વાક છે. અરે પણ અમે શું કર્યું બે ભાઈઓએ? તમે હું કર્યું હું એટલે જ તમારો વાક કાઢું છું. તમે કાંઈ કરતા નથી ને એટલે જ તમારો વાક કાઢું છું બેયનો. તો તમે જ કહો ને, અમે બે ભાઈઓ શું કરીએ? તમે બે ભાઈ છે ને માવડિયા છો, માવડિયા. હવે તમારી સામે તમારી પત્નીને તારી મમ્મી ખાવ વગર વાકે ખીજાતી હોય ને તો તારે અમુકનો એનો પક્ષ લેવાનો હોય. તારી મમ્મીનો પક્ષ ન લેવાનો હોય, તારી પત્નીનો પક્ષ લેવાનો હોય. બધી જવાબદારી તારી છે, તારા ભરોસે આ ઘરમાં આવી છે. કાલ સવારે હું વહી જાય ને તારી મમ્મી હોતે ને વહી જાય તો હું તારી પત્ની છે ને એ જ તને સાથ આપશે. મને બધી ખબર છે, પણ અમને એવું થાય કે જે માવતરે અમને ઉછેરીને મોટા કર્યા, ભણાવી ગણાવીને પગભર કર્યા, એની સામે શું ખોટી મગજમારી કરવી? અરે પગભર એણે કર્યા છે તો મા બાપ છે ને એની હદ વટાવે ને એની ફરજ ચૂકે અને એ અવળા રસ્તે જતા હોય ને મા બાપ તો ફરજ દીકરાની બને કે એને હવળા રસ્તે લાવે. ખોટું કરતો હોય બાપ તો આપણે એનો સાથ ન દેવાનો હોય. એને કહેવાય ભલે તમે બાપા રહ્યા પણ તમે આ ખોટું કરો છો, આવું ન કરવાનું હોય આપણે. સાચી વાત છે પપ્પા તમારી, પણ તમે મમ્મીના સ્વભાવથી ક્યાં અપરિચિત છો? સારી રીતે જાણકાર જ છો. મેં તો છે ને આખી જિંદગી એની અરે માથા જીક કરીને એટલે જ હું અહીંયા મારે કાંઈ કામ ન હોય ને તોય હું ઓફિસ આવીને બે હું સમજા. કારણ કે ત્યાં તારા મમ્મીના શબ્દો સાંભળવા ત્યાં બહુ વારે બાંધતી હોય, આડોશી પાડોશી હારે બાંધતી હોય અને એ મારે શબ્દો સાંભળવાને પેટ બળતરા કરવી એની કરતાં અહીંયા કાંઈ કામ ન હોય ને તોય તારા મમ્મીને એમ કહું કે નહીં મારે ઓફિસમાં બહુ કામ છે, બહુ કામ છે એમ કરીને આવીને બેવું. બાકી મારે અહીંયા હળીના બે કટકાઈ ન કરવાનો હોય. એટલે હું તારી મમ્મીથી કંટાળી ગયો છું. મારા મમ્મીથી તો છે ને આખું ઘર કંટાળ્યું છે, પણ હવે મારી તો બોલવાની કોઈ હિંમત નથી હાલતી. હવે તમારે જ કંઈક કરવું પડશે પપ્પા, કારણ કે આ ઘરનું જો કોઈ વડીલ હોય ને તો એ તમે છો. અને જો તમે જ પીછેહટ કરશો તો પછી અમારું શું થશે? જો માની લીધું કે તમે છે ને તમારા મમ્મીના એહસાન નીચે દબાયેલા છો, હાલો આખી જિંદગી તમે મમ્મી સામે કોઈ દી નથી બોલ્યા, પણ આ તમારી પત્ની
એ બેને તમે પૂરો પાવર આપો. એને કહે તમે તારે બોલવાનું તારે એ સામે કહે ને તો આપણે હોતે ને તમને એનો ઈંટનો જવાબ પથ્થરથી દેવાનો. કહી દો ને એને, એટલે એને ખબર પડે તારી મમ્મીને. મીરા ભાભી અને દામિની સંસ્કારી ઘરની સારી દીકરીઓ છે. કોઈ દિવસ એને પોતાના ઘરમાં પોતાના માતા પિતાને હેરાન નથી કર્યા, તો અહીંયા શું વળી ખોટી રીતે હેરાન કરવાના? એને કોઈ દિવસ કીધું હોય ને તો પણ એમ કહે કે ગમે એમ તો આપણા માવતર કહેવાય, બે વેણ કહી તો સાંભળી લઈએ. જો આ જ વાંધો છે, સમજા? તું સંસ્કારી, હું સંસ્કારી, તમે બી ભાઈઓ સંસ્કારી, બે વહુ સંસ્કારી, એનો જ ફાયદો ઉઠાવે છે આ તારી મમ્મી. જે હોય તે પપ્પા, પણ તમે પ્લીઝ વાત કરશો. હા, હું એને તારી મમ્મીને હજી હવે સમજાવી નહીં. હવે છે ને મારે લાફાઝીકી જ કરવી જોઈએ એની યારે. ના ના, એવું કાંઈ ના કરતા, ખાલી સમજાવજો, પછી આગળ જોયું છે શું કરવું. હે ભગવાન, હે ભગવાન. ભગવાન છે ને એની જ વાત સાંભળે. જે આ ધરતી ઉપર સરખી રીતે રહેતા હોય, સમજદારીથી રહેતા હોય, કોઈનું દિલ ન દુભાવતા હોય, એનું ખાલી આપણે ભગવાન નામ ન લેવી ને, અને ભગવાનને એ વ્યક્તિ યાદ ન કરે ને, તો એ ભગવાન એ વ્યક્તિને યાદ કરે જે માણસમાં સમજદારીથી રહેતા હોય ને એને. જ્ઞાન સમાપ્ત થઈ ગયું કે આપવાનું છે હજુ કંઈ જ્ઞાન? કાંઈ ફરક પડશે જ્ઞાન આપવું તો? ના ના, ફરક કાંઈ પાડવો જ નથી. ફરક પાડીને ક્યાં જવું છે? હે, આપણે ફરક પાડીને જવું છે જ ક્યાં? આપણે જ્યાં હતા ત્યાં બધું બરાબર જ છે. એટલે સલાહ સૂચન રહેવા દો અને તમે તમારું કામ કરો. હવે જે વ્યક્તિ પહેલેથી જ નક્કી કરી લે કે મારે સુધરવું જ નથી, સામે એવડો રાડ્યું નાખીને તૂટી જાય, પણ મારે તો બસ જેવું જ છે એવું જ રહેવું છે, આ ઘર હળગે છે તો ભલે હળગે, હજી એમાં તમ તારે હું થોડું ઘી હોમું અને હજી જો આગ પ્રજ્વલિત ન થાય ને તો થોડું કેરોસીન નાખું, બાકી ઘરને વધારે પડતું હળગાવવું છે. એ વાતને છે ને બસ કેવી ને એટલે કાંઈ સાંભળવાનું નહીં, બસ સમજવાનું નહીં, સાંભળવાનું નહીં. કાન પાકી ગયા, આ કાન પાકી ગયા, કાનમાંથી પરુ નીકળવા માંડ્યું. એક કામ કરો ને, તમે આ સાંસારિક જીવન ત્યાગી અને સંન્યાસી બની જાઓ. ચાલો. હા, હા, એટલે અમારું લોહી પીતા બંધ થાવ. હવે રહેવા દો ને. મેં શું કર્યું તે અવારવારમાં આટલું બધું ભાષણ આપવા માંડ્યા? હું નથી કરતી એમ કે કેટલો તને સ્વર્ગ જેવી આ જિંદગી મળી છે, ઘર સ્વર્ગ જેવી આ ઘર મળ્યું છે, સ્વર્ગ જેવું. બે છોકરા આપણા સંસ્કારી છે, અને એની કરતાંય આપણા છોકરા કરતાંય છોકરાની વહુ સંસ્કારી મળી છે, છતાંય હું કામ તું એને હેરાન કરે છે? હું કામ હેરાન કરે ખોટી બાબતમાં? હા, હું હેરાન કરું છું? હું હવે તમને હું ખબર પડે કે ઘરમાં વહુઓને કેમ રખાય? હા, તમે તમારા બહારના વહીવટ સંભાળો ને, ઘર હું સંભાળી લઈશ. મારે કેમ સંભાળવું ને, અને વહુ હારે કેવી રીતે વર્તન કરવું ને એ મને બરાબર ખબર છે. જો બહુ છૂટ આપીએ ને તો માથે ચડીને તાંડવ કરે, સમજી ગયા? એટલે મને સલાહ ન કરો. સલાહ આપવા બેસી ગયા, મોટા ના જોયા હોય તે. આ તો સારી અને સંસ્કારી વહુ મળે છે ને એનો તું ફાયદો ઉઠાવે છે. જો તારા માથાની મળી હોય ને તો તને ખબર પડે. તમારી બાને સંસ્કારી વહુ જ મળી હતી. તમારી બા તાંડવ કરતા ત્યારે સલાહ કરવા જવાય ને, ત્યાં સલાહ આપી હતી ને બાને કે ના બા મારી વહુ તો બહુ સંસ્કારી છે. દોઢ ડાયા બનતા. તમારી બા હારી હતી ત્યારે હું ખરાબ હતી ને અત્યારે હું જ ખરાબ છું. ના, એ મારી બા એટલે તારી સામે લમણા જીક કરતા, કારણ કે સામે તું એવી હતી, સમજા? એટલે એને એમ થયું કે મારે છે ને આની જેવું જ થવું પડશે તો જ આ સીધી હાલશે. બાકી તું જો સીધી હોત ને તો એ હોત ને સીધી હોત, પણ આપણી આ દીકરાની બહુ બે એટલી નબળી છે, એને એવી નથી ખબર પડતી કે આ હાહુ કજાત છે ને તો અમારે હોતે ને આવું કજાત થવાય. પણ બસ એ તો એની સંસ્કારની પૂંછડી મૂકતી જ નથી, અને સામે દીકરા એવા માથાના મળ્યા, એ વળે કાંઈ બોલતા નથી તારી સામે. બગાસા આવવા માંડ્યા સંસ્કારોની વાતો સાંભળીને. હવે સાંભળો, તમારા લવારા બંધ કરો. તમારા લવારા સાંભળવા માટે હું શાંતિથી અહીંયા નથી બેઠી. બે વહુઓનો ત્રાસ તો રોજ સહન કરું જ છું, સમજી ગયા? હા, એ લોકોને સીધા રસ્તે લાવી રહી છું. કેમ કામ કરાય, કેવી રીતે રહેવાય ને એ બધું શીખવાડી રહી છું. તમને શું ખબર પડે? ત્રાસ છે ને તું નથી સહન કરતી, એ તારો ત્રાસ સહન કરે છે તારો, અને તું એને સીધા રસ્તે કહેશો ને હું એને સીધા રસ્તે લાવું છું, પણ તું સીધા રસ્તે આવી જાય ને તો એ બધા સીધા રસ્તે જ છે. ઓ દયાવનના દીકરા, બહુ સલાહ આપી દીધી, બહુ જ્ઞાન આપી દીધું, અને જ્ઞાન લઈને હું તો છે ને પાવન થઈ ગઈ. બસ. અરે આમ જો
અત્યારે તો તારા હાથ પગ હાલે છે અને ઘટ પણ નથી, શરીરમાં નબળાઈ નથી, પણ જ્યારે તું બીમાર પડી અથવા હું બીમાર પડી ને ત્યારે આ બે દીકરા અને દીકરાની એવું જ આપણી સેવા કરશે, એ જ આપણો ઘટપણનો સહારો થાય. પણ અત્યારથી આપણે હાસવી તો ને, પણ અત્યારથી જો તેનો આવા વાંધા વચકા કરીને તો એ તું ગૌઠી થાય ને જ્યારે સેવા કરવાનું, જ્યારે એને અવસર આવશે ને ત્યારે ત્યારે સેવા નહીં કરે. યા બધી તને એકડે હું એકથી કરી ગયડી થાઈશ, હું બીમાર પડીશ, મારી સેવા કરશે. અરે સેવા ના કરે તો તેલ પીવા જાય. હા. લોટ અત્યારે પીતા. અત્યારે તારા હાથ પગ હાલે છે ને એટલે આપણને બધુંય આવડે, સમજ્યા? બધુંય બોલતા આવડે. આપણે કેવી નો કરે ને તો આપણે કામ કરી નાખીએ, કારણ કે આપણા હાથ પગ હાલે છે. પણ એની હાથ પગ હાલતા જ્યારે બંધ થઈ જાય ને ત્યારે ખબર પડશે કે કોઈકનો ટેકો હોય ને, કોઈક આપણને તૈયાર રસોઈ કરીને આપે ને તો આપણને કેટલું સારું લાગે છે. મેં કઈ નથી કર્યું મમ્મીજી. તમે હતા ઊંઘ આવે છે તો સુઈ જા ને. કેવી રીતે શું? સાસુમાએ કહ્યું છે કે આજે બપોરે આપણે સૂવાનું નથી, એટલે મારે સૂવાનું નથી. ના ના, મને પણ કહ્યું છે. હિટલર છે એક નંબરના. તને ખબર છે, સવાર સવારમાં મારું ગળું દબાવ્યું, થપ્પડ મારી મારા ગાલ પર. એ પણ એક નહીં, બે. ઓછું કહેવાય. મારી સાથે જે કર્યું છે ને એ સાંભળશો તો ખબર પડશે. એમ તારી સાથે પણ કંઈ કર્યું? તો સંભળાવ. મારે સાંભળવું છે કે કોના પર વધારે અત્યાચાર કર્યો છે એમ. ગળું દબાવ્યું, વાળ પકડ્યા અને અહીંયા 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 આમ દબાવ્યું. મને પણ એવું જ કર્યું હતું. ખબર ને મમ્મીજીને શું જોઈએ છે? હાથ પણ દબાવ્યો હતો. અચ્છા, એમાં હું રહી ગઈ, પણ થપ્પડ તો મેં બે ખાધી ને, એટલે સરખું જ થયું બધું. તમે શું કામ આવું કરે છે ને એ નથી સમજાતું. હું આ ઘરમાં સાગરના લીધે હતી, એમને પ્રેમ કરું છું એ વાત સાચી, પણ એનો મતલબ એવો નહીં કે આજે મમ્મીજી કરે છે બધું સહન કરી લો. આપણે તો આખો દિવસ કામ જ કરીએ છીએ, પણ ખબર ને એમને શું થાય છે, સવાર પડે ને એટલે બસ આવી જાય છે હિટલરના રોલમાં. સવાર નહીં, એમને તો બસ મોકો જોઈએ છે. સવાર સાંજ બપોર ઊંઘમાં. હવે તો મને સપનામાં આવે છે કે હું સૂતી હોય ને મમ્મીજી ત્યાં મને ટોર્ચર કરતા હોય. સાચું કહું દામુ, મને તો એવું લાગે છે કે આપણે કંઈ ગયા ભાવમાં પાપ કર્યા હશે બહુ મોટા મોટા, એનું જ પરિણામ મમ્મીજી છે. મને મારી જાત ઉપર એટલો વિશ્વાસ છે કે એટલા ખરાબ પાપ તો મેં નહીં જ કર્યા હોય કે જે રીતે થઈ રહ્યું છે ને મારી સાથે એવું થવું જોઈએ. તો ભગવાન કઈ નિર્દોષને સજા ન આપતો હોય, અને તને શું ખબર કે આગલા ભાવમાં તે શું કર્યું હોય? હા, હું તો નહીં જ કર્યું હોય. અને જો આપણે આવું કર્યું છે તો મમ્મીજી આપણી સાથે જે કરે છે તો એનો ભાવ કેવો જશે એ તો વિચારો. એ તો આવતા ભાવમાં ટેન્શન લેવાનું ને, અત્યારે શું. પણ આમ છે ને, મમ્મીજી આપણા સાસુ ન હોત ને તો હું પોલીસ કેસ તો કરત જ. એક વાર તો મમ્મીજીને માર ખવડાવીને જ રહેત. સાચી વાત છે. મારા સંસ્કારનું કહેતા હતા. આ તો છે ને મારા પપ્પાના સંસ્કાર આડા આવી ગયા, નહીં તો કે તેમ. પણ ભાભી હવે બહુ થયું. સહન શક્તિની પણ એક હદ હોય. તો હવે શું કરશું આપણે? સામે બોલીશું? સામે તો ક્યાં બોલી શકીએ છીએ. તો પછી શું, જ્યારે આપણેથી કાંઈ થવાનું જ ન હોય તો બોલવું જ શું કામ? મને તો એમ લાગે છે કે મમ્મીજી કેટલા વર્ષ સુધી આવું ને આવું કરશે. મમ્મીજીને જોઈને લાગે છે કે બે દીકરાની વહુઓ ઘરે હોય, ખડે ધડે છે. હજુ મમ્મી 50 વર્ષ તો ક્યાંય જવાના નથી. એ પહેલા કદાચ નક્કી ને આપણે બેમાંથી એક ટપકી જઈએ તો. જો જવાની જ વાત હોય તો આપણે જતા રહીશું. ભાભી, આ મમ્મીને આપણે કાંઈ કહેતા નથી ને એટલે નથી સમજતા. એમને એવું છે કે આપણે બધું સહન કર્યા કરશું, કાંઈ બોલશું નહીં. પણ જ્યારે વાક ન હોય ને તો સામે બોલવું પડે. અને આવું આવું ચાલતું રહ્યું ને તો હું જતી રહીશ મારા પપ્પાના ઘરે. એ વાત તો સાચી, તો ખોટી નથી. ઘણીવાર તો મને પણ એવું જ થાય છે કે જો મમ્મીજી આવા ને આવા રહેશે ને તો આ ઘર ઝાઝા દિવસ નહીં ચાલે. કારણ કે રોજની એકની એક જ લપ છે એમ. કોઈ નવી વાત નહીં, કોઈ નવો મુદ્દો નહીં. જ્યારે હોય ત્યારે બસ વહુઓ જેની ખરાબ છે, બાકી બધા સારા છે આ દુનિયામાં. વિચારીએ કંઈ. શું કરે છે? કંઈ ખાસ નહીં. તમારી રાહ જોતી હતી, વાત કરવી હતી તમારી સાથે. જમી લીધું કે બાકી છે હજુ? બાકી છે. કેટલી વાર કીધું છે કે મારી રાહ ના જોતી? જમી લેતી હોય તો
એ વાત એ સાચી. ટેવ તો પાડવી પડશે ને એકલા જમવાની. કેમ? જો સાગર, મારે ઘણા સમયથી તમારી સાથે એક વાત કરવી હતી. તે બોલ ને. મારી સાથે વાત કરવી હતી ને, પણ ઘણા સમયથી. પત્ની છે ને પોતાના પતિને ગમે ત્યારે ગમે તે વાત કરી શકે. ખબર છે, પણ જ્યારે પતિના મમ્મી વિશે વાત કરવાની હોય તો વિચારવું પડે. એવું કોણે કીધું? હું કહું છું. એવું કાંઈ નથી હોતું. મારા માટે જેટલા મહત્વના મારા મમ્મી છે ને, એટલી જ મહત્વની તું પણ છે. એટલે તું પણ મને ગમે ત્યારે ગમે તે કહી શકે અને મમ્મી પણ મને ગમે ત્યારે ગમે એ કહી શકે. પણ તમારા મમ્મી છે ને ગમે ત્યારે મને ગમે તે ના કહી શકે. હા, પણ થયું શું એ કહીશ? તારે વાત શું કરવી છે? મમ્મીએ કંઈ કીધું છે તને? તમારા મમ્મીનો બિહેવિયર છે ને એ મને સમજમાં નથી આવતું. એ શું કામ આવું કરે છે? વગર કારણે નકરું બોલ્યા કરે છે, ખીજાયા કરે છે, હાથ ઉપાડી લે છે. એમને વાંધો શું છે? જો સાચું કહું ને તો મમ્મીનો સ્વભાવ તો ઘણીવાર મને પણ સમજાતો નથી, પણ એમનો સ્વભાવ પહેલેથી જ આવો છે. ઘરનું કોઈ કામ હોય કે ગમે તે કામ હોય, જ્યાં સુધી એને અંદરથી એવું ફીલ ના થાય કે આ પરફેક્ટ થયું છે, ત્યાં સુધી એ કામ પણ નથી છોડતા અને જે કામ એ વ્યક્તિ કરતું હોય ને એ વ્યક્તિને પણ નથી છોડતા. ગાંડા નથી અમે. ઘણા સમયથી કામ કરીએ છીએ, ખબર પડે છે અમને. અને કદાચ કામની વાત હોય, સરખું ન થયું હોય તો સરખું નથી થયું એવું કહેવાનું હોય. એમાં હાથ ઉપાડવાનો, મારા મા બાપના સંસ્કાર ઉપર જવાનો, આવું બધું ક્યાં આવે? સમજુ છું તને, ખૂબ સારી રીતે તારી વાતને પણ સમજુ છું, પણ હવે હું કરી પણ તો શું શકું બીજું? જો હું તમારા લીધે આ ઘરમાં આવી હતી. આપણે બંને પ્રેમ કરીએ છીએ, વાત સાચી, પણ એનો મતલબ એવો નહીં કે તમારા મમ્મીની આ જો હુકુમી છે, દાદાગીરી છે ને હું સહન કરી લઉં. અરે પણ તું ઉપાધિ શું કામ કરે છે? થોડોક સમય મારા માટે જાળવી જા ને. તમારા માટે જાળવી ગઈ ને અત્યાર સુધી, કેમ કે આવી ત્યારથી તમારા મમ્મી આવું જ કરે છે. કદાચ મારામાં ખામી હશે, ભાભી એનામાંય ખામી. તમારા મમ્મીને છોડીને બધા જ ખરાબ. મેં નક્કી કર્યું છે કે થોડો સમય છે ને હું મારા પિયર જતી રહું. અરે પણ આમ અચાનક પિયર જેવું છે? હા, જો એમની વહુ એમની સામે નહીં હોય, એમની પાસે નહીં હોય ને તો ખબર પડશે કે વહુનું મહત્વ શું છે, એની કદર કેવી રીતે કરવી. કહેવાય છે ને કે ભગવાન જ્યારે કોઈ વ્યક્તિ હોય ને એની પાસેથી એની મનગમતી વસ્તુ હોય કે જે વસ્તુની એ કદર ન કરતો હોય એ છીનવી લઈને પછી એની કદર થાય, તો કદાચ અમે લોકો જતા રહીએ, પછી મમ્મીને અમારી કદર થાય. થઈ શકે. સારું, તું આ ઘર છોડીને જઈશ તારા પિયર, એ મને ગમશે તો નહીં, પણ છતાંય હા, મમ્મી તમારા બે સાથે જે વર્તન કરે છે ને એ વર્તન યોગ્ય તો ન જ કહેવાય. સાચું કહું ને તો હું મોટા ભાઈ અને અમારું આખું ઘર ભાગ્યશાળી કહેવાય કે તું અને ભાભી તમે બે અમને બહુના રૂપમાં મળ્યા છો. કહેવાય છે ને કે અમુક વ્યક્તિને કદાચ સાચો હીરો પણ મળી જાય ને તો એને પણ ખોટો સાબિત કરવા તૈયાર થઈ જાય છે. સારું, તું ઉપાધિ ના કર. જો તારે તારા પિયર જવું હોય ને તો તું જઈ શકે છે, હું તને નહીં રોકું. સારું, હું મારા ઘરે વાત કરી દઉં છું. હા બોલ ને. હા, ઘરે નો વાત કરી લેવાય, શું ના. કામ છે? તમારા ઘરમાં બોલતા પહેલા વિચાર કરવો પડે છે કે જો મમ્મીજીને ખબર પડી ને કે મીરા વહુએ શ્વાસ લીધો તો ગળું દબાવી દેશે. ઠીક, મમ્મીની વાત છે એમને? અશોક, હા. હું જ્યારથી પરણીને આવીને ત્યારથી જોઉં છું મમ્મીજી હરેક વસ્તુ પર અત્યાચાર કરે છે, બોલવાનું ભાન નથી, જ્યારે ત્યારે હાથ ઉપાડી લેવાનો. એમનો સ્વભાવ આવો કેમ છે? જો હું નાનો હતો ને ત્યારે મેં બહુ માર ખાધો છે એના હાથનો, એટલે એ તો કોમન વાત છે. કોમન વાત છે. નાના હોય અને માવતર જ્યારે મારતા હોય ને ત્યારે આપણે સમજીએ કે આપણામાં સમજણનો અભાવ હશે એટલે મારતા હશે, આપણે કંઈ ભૂલ કરીએ છીએ એટલે મારતા હશે.
કદાચ આપણને સારા સંસ્કારોનું સિંચન કરવા માટે મારતા હશે, પણ આટલી મોટી ઉંમરે જ્યારે સાસુનો માર ખાવાનો આવે ત્યારે શું સમજવાનું એ કહેશો? હું જાણું છું મીરા, પણ આમાં છે ને, આમાં મારાથી કાંઈ નથી થાય એમ. તને ખબર છે, મેં સાગરને વાત કરી હતી અને એણે પપ્પાને વાત કરી હતી, પપ્પાએ મમ્મીને વાત કરી, પણ મમ્મી સુધરે એમ નથી. આજ હોય એ કહી દઉં. પણ એક તને વાત કહું, હે, આ પૃથ્વી છે ને, આ એક એવો ગ્રહ છે કે અહીંયા ભગવાન ઉપર પણ દુઃખ પડ્યું છે. એ તો તું જાણતી જ હશે ને. તો આપણે તો માણસ હવે, એટલે તું એ વાતને મગજમાં રાખીને જીવી લે ને, હું એમ કહું છું. વાહ, સારી સલાહ અને સમજણ આપો છો તમે. એ વાતને મગજમાં રાખીને જીવી લે. તમે શું કહો છો એનું ભાન પડે છે? અરે કદાચ પોલીસ ચોકીમાં જઈને એક કેસ લખાવી દઈશ ને તમારા ને તમારા મમ્મી વિરુદ્ધમાં, તો હમણાં પોલીસ પકડી જશે. તું આ કેવી વાત કરશો? હે, જો મારી વાત સાંભળ્યો, હું તને એમ કહું છું કે કેમ સમજાવવી તને ગુજરાતીમાં, કારણ કે મને ગુજરાતી ભાષા વધારે ફાવે છે. અત્યાર સુધી હું ક્યારેય બોલી નથી. મને એમ લાગતું હતું કે મમ્મીજી સુધરી જશે, પણ એમનું તો દિવસે ને દિવસે વધતું જ જાય છે. અને જ્યારે પપ્પાની સામે આવે ત્યારે એવા ભોળા બને છે કે એમને કાંઈ ખબર જ નથી પડતી. મને ખબર છે મીરા, બધી ખબર છે, પણ મારાથી છે ને મમ્મી સામે નથી જવાતું. એ તો તું જાણે જ છો ને, કારણ કે એ મારા પર પણ હાથ ઉપાડી લે. હું બોલું, તારી બાજુ બોલું તો એને નથી ગમતું, એના વખાણ કરું તો એને ગમે છે. એનો પહેલાથી સ્વભાવ જ આવો હશે, ખોટું ક્યાં આવે. બરાબર, એમનો સ્વભાવ પહેલેથી આવો છે એટલે અમારે ધ્યાન રાખવાનું. તમારા મમ્મીને સુધારવાનું કહી દો. જો નહીં સુધરે ને તો કાલ સવારે ઘરના ભાગ પડશે. પછી મને ન કહેતા કે મારી માને તે ના સાચવી એમ. મારી વાત સાંભળ, આમાં હવે આ ઉંમરે તો ખોટું કહેવાય ને, એની યારે આવું કરવી તો. હે, વાહ ભાઈ વાહ, અમે કરીએ એ ખોટું કહેવાય, પણ એ જે કરે છે આ ઉંમરે યોગ્ય છે? એ યોગ્ય નથી. પણ હવે એ સમજતા જ નથી, તો હવે કોને કહેવા જાવું? તું જ કે. સમયસર બધાએ સમજવું પડે. મમ્મી જે અત્યાર સુધી જે કરતા હતા એ ચાલ્યું, વાંધો નથી, પણ હવે એમની એવી ઉંમર નથી, અને હવે અમારી સહન શક્તિ પણ નથી કે અમે એનું સાંભળી લઈએ. સમજાવો એમ, વાત કરો. અને જો તમારાથી વાત ન થતી હોય ને તો હું પપ્પાજીને વાત કરું. ના ના, તું પપ્પાને કાંઈ નહીં વાત કરતી, નકામું થાય પછી. અને મેં છે ને આ વાત સાગરને કરી હતી કે સ્ત્રીમાં જ્યાં સુધી સહન શક્તિ હોય ને ત્યાં સુધી સહન કરે, પણ સહન શક્તિ પૂરી થઈ જાય ને પછી એનાથી સહન ન થાય. એટલે મેં એને વાત કરી હતી, અને એ તો એને સાગરને ખબર છે કે દામિની હારે મમ્મી કેવો વ્યવહાર કરે તો છે. પછી એકવાર મને પપ્પાને વાત કરવા દો. હું તમને સાચું કહું છું, પપ્પાને હું કહીશ તો કદાચ મારી વાત એમને માનવામાં આવશે, અને જો પપ્પા માની જાય તો સારું, એ મમ્મીજીને સમજાવી દેશે. ઘરને ભાગ ન પાડવા હોય ને તો મારી વાત હજુ પણ માની લો. કાંઈ વાંધો નહીં, તારે પપ્પાને વાત કરવી છે ને તો તું પપ્પાને વાત કરજે, પણ એટલું સાંભળતી જા કે પપ્પાનું કંઈ હાલશે નહીં. પપ્પાની વાત મમ્મી માનતા હોય તો મમ્મી પહેલા જ ન સુધરી ગયા હોય. હે, એ તે કોઈ દિવસ વિચાર કર્યો? હા, આ નાના છોકરા જેવા છે મમ્મી છે ને. શેરીમાં કોઈ તોફાની છોકરો હોય ને તો બધાય વિચાર કરે અને બાપા કાંઈ નહીં કહેતા. હવે એના બાપા કહેતા તો હોય જ, પણ એ છોકરું છે એ જેની વાત ન સમજતું હોય તો પછી એને કહેવાનો મતલબ શું છે? એટલે આ બધી સમજવાની વાત છે મીરા. જોઈએ છે. જે થાય હવે. ઉમા, એ ભગવાન અટાક્યો. ઓ મારી રે, ઉમા. એમાં હે ભગવાન. શું થયું મમ્મી? શું થયું? અરે બકા, આ તું બેટા. અરે પણ અચાનક કેમ પગમાં તો દુખાવો થવા લાગ્યો? બેટા તને ખબર તો છે કે ગઈકાલે પડી ગઈ ને ત્યારે તો આ મને થોડોક જ દર્દ હતો, પણ હવે દર્દ વધતો જાય તે છે. વધે જ ને. પગ નથી મંડાતો ને પગમાં દુખાવો વધુ મારી રે. અરે પણ શાંતિ રાખો, રાહડો ન નાખો. અને બીજી વાત, તમારું શરીર જોયું છે કેટલું જબરું છે, અને બધો વજન એ પગ ઉપર ગયો છે. ઓ માં ભગવાન. એક કામ કરો મમ્મી, એક કામ કરો, આપણે છે ને દવાખાને જઈએ. દવાખાને? હા. ઓ માં
મારાથી એક ડગલું નથી મંડાતું ને તું દવાખાનાની વાત કરે છે. ના બાપા ના, ઓ મારી રે. અરે પણ તમને ચલવીને નહીં લઈ જાઓ. તો મને ઉચકીને કોણ મારા બાપા લઈ જશે? અરે એમ્બ્યુલન્સની સુવિધા છે મમ્મી. પણ ત્યાં સુધી તો ડગલા માંડવા કે નહીં માંડવા? એવું હશે ને તો ઓ માં. અરે પણ વ્હીલચેર મંગાવી લઈશું અથવા ટ્રોલીમાં નાખી દઈશ તમને. મતલબ હેન્ડબાય. હા બરાબર છે. એમાં મારી રે બહુ દુખાવો થાય છે ને હવે તો ઘૂંટણે દુખવા માંડ્યો છે. પણ તમારી છે ને આરામ કરવાની ઉંમરમાં તમે ભાગાદોડી કરો ને તો પછી આવું જ થાય. સાગર, આ ઘરમાં બહુ ખોટું થઈ રહ્યું છે. આ બધો છે ને મારો અંદર જીવ છે. આ લોકોને સીધી કરું છું કે સરખી થઈ જાવ, પરફેક્ટ થઈ જાવ, પણ પરફેક્ટ નહીં થાય. એમાં હું અનપરફેક્ટ થઈ ગઈ. ખરેખર તમે મમ્મી નાના નથી હો. તમે જે રીતે રાગડા તાણો છો ને તમે નાના નથી. એક કામ કરું, ના હું મીરા ભાભીને દામિનીને બોલાવું. ના બાપા ના ના ના, એ આવીને વળી શું કરશે? એ આવીને તો મારો દુખાવો વધારશે. અરે પણ તમે એવું શું કામ માનો છો કે એ બિચારી બે તમને હેરાન જ કરે છે? અરે એમની પાસે કંઈક આઈડિયા હશે તો તમે એ રીતે કંઈક કરશો તો સારું થઈ જશે. કેવો આઈડિયા હશે? હા, તને શું લાગે છે? એ તો મારા જખમ પર મલમ લગાવવાની જગ્યાએ નમક ભભરાવશે, મને બધી ખબર છે. એ તમને લાગે છે, બાકી એવું કાંઈ નથી. એ તને લાગે છે પણ એવું જ છે, તને ખબર નથી. ઓ વાળી રે. ખરેખર તમે જે રીતે તારા પપ્પા ક્યાં છે કે ને? પપ્પા બહાર કામથી ગયા છે. અરે પણ તારા બાપાને ખબર છે કે મારો ટાંટ્યો તૂટ્યો તો બહાર જવાની ક્યાં જરૂર હતી? અરે પણ એને થોડી ખબર હતી કે તમને આટલો બધો દુખાવો થશે. હવે હવાથી નીચે નથી ઉતરી હું બેડની. અરે પણ જ્યારે તમે પડ્યા હતા ને ત્યારે તો ભપ કરતા પડ્યા અને ભપ કરતા ઊભા થઈ ગયા હતા. આજુબાજુ જોયું નતું. પણ ત્યારે નહોતો દુખાવો. પછી પેલું એમ રાત્રે માલિશ કરી હતી, પણ હવે દુખાવો તો જાય. દુખાવાનું અત્યારે એક જ મારો ટાંટ્યો કપાવવો પડશે. ઓહ તો ભાંગી નથી ગયો, અને કદાચ ને ભાંગી ગયો હોય ને તો એ રિપેર થઈ જાય. આ તમે ટાંટિયો કપાવવાની વાત કરો છો યાર. પણ બહુ દુખે છે બે. અરે પણ એ તો મૂંઢઘા લાગ્યો હોય તો પછી દુખે તો ખરો જ ને મમ્મી. ઊંડઘા નથી, સોજો આવી ગયો છે અંદર, બધું કચરા થઈ ગયું છે. તમને બહુ ખબર પડે. ના તમને બહુ ખબર પડે. ડોક્ટર તો ખાલી નામના જ રહ્યા છે. ટક 2 વાર અવાજે આવ્યો તો. હવે એ તો આપણા જોઈન્ટ હોય ને એ મૂવ કરે તો પણ ટક ટક અવાજ આવે મમ્મી. દુખે છે સાગર. હું છે ને હું એમ્બ્યુલન્સને ફોન કરવા જાઉં છું અથવા ડોક્ટરને બોલાવી આવું અહીંયા જ. આ ડોક્ટરને બોલાવવા વાત બરાબર છે. બાકી પેલી બેને કઈ કહેતો નહીં હોય, એ અવળી સલાહ આપશે. ઉલટું છે ને મારો ઘા વધારે ઊંડો થાય. અરે એવું કાંઈ નહીં કરે. તમે શું કામ ઉપાધિ કરો છો? એ તને લાગે છે એવું શું કામ કરો છો? દુશ્મની કરશે, દુશ્મની. બેવને બહુ દુશ્મની છે મારી. અરે એ શું કામ તમારી હારે દુશ્મની? મમ્મી તમે સમજવાની કોશિશ કરો. તમે એ લોકોને જેવા સમજો છો ને એવા નથી. એને તમારું બહુ દાજે છે. બહુ દાજે છે. એ બધી જીભની મીઠાશો છે ને તમારી આગળ છે. અરે પણ તમારે દુખાવો સહન કરવો છે, હોસ્પિટલ જવું છે કે ડોક્ટરને અહીંયા લાવવો છે? અરે પણ કેવી વાતો કરો છો મમ્મી તમે? તમારો ટાંટિયો કઈક તારી માં લંગડી થઈ ગઈ. હવે તારી માં એક પગવાળી થશે. કઈ ડોક્ટર કાપી નાખશે મારો ટાંટિયો મળી રે. મમ્મી મોઢું બંધ કરો. તમારું મોઢું બંધ કરો. તમારું કઈ દુખાવો એટલો થાય, મોઢું બંધ નથી થતું મળી રે. ટ્રકમાં ટાંટિયો નથી આવી ગયો તમારો. ક્યારો ના લાગ્યા છો? કહું છું કે તમારા શરીરનો ભાર પગ ઉપર ગયો એટલા માટે સોજો ચડી ગયો એટલે દુખે છે. ડોક્ટરને લઈ આવું છું. નક્કી આ બંને જણ છે ને બધું આ માંગતી હશે કે અમારી સાસુ પલંગ ભેગી થઈ જાય. એ કઈ બોલી ના કે દુખાવા મારે. આ બધું આનું પરિણામ છે. મૂકો હવે બધું. હું જાઉં છું ડોક્ટરને બોલાવવા. ઓલી બેને મોકલું છું અહીંયા. તમે શાંતિથી, એ તમને મદદ કરશે. હું આવું. એ લોકોને આવે છે. એ લોકોને ડોક્ટર ઓય અબા. ક્યાં જાવ છો ભાઈ? મમ્મી પાસે. હા, શું કામ? મમ્મીને પેઇન થતું હશે ને તો અમે થોડી સેવા કરીએ એમની. શું કામ સેવા કરવી તમે? કેવો સવાલ કરો છો પપ્પા? અત્યારે મમ્મીજીને અમારી જરૂર છે એટલા માટે. મમ્મીજીને જરૂર છે. મમ્મીજીને પહેલાં ખબર નહોતી કે આ ગૌટા ઘટપણા કે કાકામાં બીમાર પડીશું ત્યારે અમારી બે બહુ જ કામ લાગશે. તમને હું એને હેરાન કરવામાં કંઈ બાકી રાખ્યું છે? પપ્પા, અત્યારે બધી વસ્તુનો કોઈ મતલબ નથી. અમે લોકો એમ પણ અમારા ઘરે જવાના હતા. ઘરે વાત પણ કરી લીધી છે. પણ અચાનક મમ્મી પડી ગયા એટલે એમને મૂકીને નહીં જઈ શકીએ. હા,
થોડા દિવસ રહીને એમની સેવા કરીશું, બરાબર થઈ જાય ને પછી અમે જતા રહીશું. અને આમ પણ પપ્પા એમણે જે કર્યું એ અમે પણ એમના જેવા થઈ જશું તો ઘર કેવી રીતે ચાલશે? તો જ ખબર પડે. લોખંડ હોય ને એને લોખંડ જ કાપે. એટલે તમે જો એની જેવા થાઓ ને તો જ એને ભાન આવશે. અત્યારે જો તમે સેવા કરશો ને તો એને તો બસ એને તો એમ જ થાય કે આ મારી વહુની ફરજ છે, એમાં કંઈ નવું નથી કરતી, એની ફરજ છે મારી સેવા કરવાની, તે કરે છે. એ જે પણ સમજે તે. અને એમાંય અત્યારે સેવા નહીં કરીને મમ્મીને જ અમે સાચા પાડીશું ને, અત્યારે એમને જરૂર છે, અમે એમને મૂકીને જતા રહીએ તો એ તો સાચા જ થશે ને કે અમને અમારા ઘરેથી અમારા માવતરે સંસ્કાર નથી આપ્યા, સંસ્કાર વગરના અમે છીએ. અમારા માવતરને કંઈ કહેવામાં આવે ને એ એમને જરાય નહીં પોસાય. જો હવે છે ને આ એક મોકો મળ્યો છે અત્યારે. ભગવાને તમને મોકો આપ્યો છે કે તમે તમારી હાહુને પાઠ ભણાવી શકો. હવે આ મોકો વારંવાર નહીં મળે. જો તમે અત્યારે સેવા કરશો અને એ સારી થઈ જાય ને તો પાછો હતો એવો ને એવો એ ત્રાસ તમારી પર ચાલુ કરી દે અને ફાવે એમ તમને બોલશે ને ફાવે એવું કામ કરાવશે. એટલે હું કહું છું આ મોકો છે ને એનો ફાયદો ઉઠાવો. પપ્પા બસ હવે આપણે પણ એમના જેવા થઈ જશું ને તો કોઈ ફરક નહીં પડે. અને આમ પણ અત્યારે છે ને બીમારીમાં માણસ બાળક જેવું થઈ જતું હોય છે. કદાચ બની શકે કે મમ્મીજીનો સ્વભાવ ચેન્જ થયો હોય, એમને રિયલાઇઝ થયું હોય કે અમે લોકો ખોટા નહોતા એમ. એનો સ્વભાવ ચેન્જ થાય એમ. સૂર્ય છે ને પૂર્વમાંથી ઉગવાને બદલે પશ્ચિમમાં ઉગે ને આપણે માની લેવી, બાકી એનો સ્વભાવ સુધરે એ સંભવ જ નથી. સ્વભાવ સુધરે કે ન સુધરે એ 2 નંબરની વાત છે, એ પછીની વાત છે. અને તમને શું થઈ ગયું છે? મમ્મીની સાથે રહી રહીને તમે પણ એવા થઈ ગયા છો. થવું પડે. જેવા સામે હોય ને એવું થવું પડે, સમજ્યા? એટલે તમારે એવી કંઈ સેવા કરવાની જરૂર નથી. અને હું તો એમ કહું છું કે આ જે અત્યારે ઈ પડી છે અને એનો પગ ભાંગ્યો છે ને એ એની ભૂલના હિસાબે જ ભાંગ્યો છે. આ કેમ તમારો કે મારો કે આપણે મારા 2 દીકરાનો કોઈનો પગ કેમ ન ભાંગ્યો? કારણ કે આપણે સારા કર્મ કરવી છે એવી, એટલે કોઈ બીમારી ન આવે. જેવા માણસ કર્મ કરે ને એવી બીમારી આવે તો બસ આ એના કર્મના હિસાબે એને અત્યારે પગ ભાંગ્યો છે ને ભલે રીબાથી. આપણે કાંઈ કોઈને દયા ખાવાની જરૂર નથી. જો પપ્પા એવું ન હોય, સમજવાની કોશિશ કરો. કદાચ આવું બધું કરીને અમને લોકોને શાંતિ મળશે, મમ્મીને એમના કર્મોની સજા મળશે, પણ અમારા પતિની નજરમાં અમે લોકો નીચા પડી જઈશું. હા, કારણ કે એમના માટે પહેલાં એમની માં જ હોવી જોઈએ. અને જો એ એમની માનું સન્માન કરતા હોય તો અમારે પણ કરવું જોઈએ. અને પપ્પા મમ્મી જ નહીં, કાલ સવારે ભગવાન ન કરીને તમને પણ કાંઈ થાય તો અમારો જીવ અધર ચડી જ જાય. માવતર છો તમે, માવતર સાથે બદલા ન લેવાના હોય. તમે તમારા પતિના દાખલા આપો છો ને તો પતિ તો એનો દીકરો છે અને એણે મોટો કર્યો છે અને દીકરાની તો ફરજ આવે કે મા બાપની સેવા કરે. પણ તમને ક્યાં એને મોટા કર્યા છે એટલે તમારી કંઈ ફરજ નથી આવતી, સમજ્યા? દીકરાની ફરજ આવે છે તો દીકરો દવાખાને લઈ ગયો છે અને એ સેવા કરશે, 2 દીકરા એની સેવા કરશે, તમે તારે એ ભલે કરે. પપ્પા માનીએ છીએ કે અમને વાંધો છે, મમ્મીનું વર્તન અમને નથી ગમતું, મમ્મીએ ઘણા હેરાન કર્યા છે, પણ એનો મતલબ એવો નહીં કે અમે માણસાઈ પણ ભૂલી જઈએ. અને અત્યારે મમ્મીને જરૂર છે. અમે ક્યારે ભગવાન પાસે આવું માંગ્યું નહોતું કે મમ્મીની સાથે આવું કંઈ થાય. એમની સાથે વાંધો છે એનો મતલબ એવો નહીં કે અમે એમના દુશ્મન થઈ ગયા. જરૂર તો તમારી હતી, જરૂર તો તમારી હતી હાહુના પ્રેમની, કે હાહુ મારી મા બનીને રહે અને અમને પ્રેમથી રાખે, અમને વાલ કરે અને અમને એમ કહે કે મીરા દીકરી, દામિની દીકરી, એવા શબ્દો સાંભળવાની તમને હોત ને બહુ તાલાવેલી તો હતી જ ને. પણ કોઈ દિવસ હારે એને બોલાવી છે? એને તમને ક્યારે કીધું છે? એક દાખલો આપો હાલો, હારે એને બોલાવી હોય તો. જ્યારે હોય ત્યારે બસ વડકા જ ફરતી હોય. છોડો ને, જે થવાનું તે થઈ ગયું છે પપ્પા. હવે એને કોઈ નહીં બદલી શકે. અને એમાંય આપણે પરિવાર છીએ, એકબીજાને જરૂર હોય ને મદદ નહીં આપે તો કોણ આવશે? અને અમારે ક્યાં હંમેશા રહેવું છે કે હંમેશા સેવા કરવી છે? બસ થોડા દિવસની વાત છે, પછી એમ પણ અમે જતા જ રહેવાના છીએ. તમે છે ને મારી વાત નહીં માનો એમ ને? તમારે સેવા કરવી છે ને, પાછા હતા ને એવી દિવસો લાવવા જ છે ને તમારે, તો કરો. હવે મેં તો મારી રીતે જો તમને કહી દીધું, હું તમને કોઈ શબ્દ નહીં સંભળાવું કે તમે તમારી વાહુની કેમ સેવા નથી કરતા. હવે જો તમારે તમારા પગ ઉપર હાથે કરીને કુહાડો મારવો હોય તો હું કાંઈ નહીં રોકી શકું. જાઓ સેવા કરો, જાઓ. હવે જો હવે તો એકદમ હારી થઈ ગઈ ને? હા, બી એવું સેવા કરી, હવે હારી થઈ ગઈ તો હવે પાછું તારે પહેલાં જેવું વર્તન કરતી હતી, પહેલાં જેવો તારો સ્વભાવ હતો, જેવું બોલતી હતી, જેવા મેણા મારતી હતી, એવું હવે ક્યારે ચાલુ કરવું છે? મમ્મીજી
આ વખત આ ગાલ પર નહીં, આ ગાલ પર મારજો. એકને એક ગાલ પર માર ખાવ છું ને પછી દુખે છે. અને હવે તો હશે ને મને આદત પડી ગઈ હો સાગર. આ જ્યાં લગી એવા મેણા ટોણા ન મારે ને દામિની ને મીરા ને ત્યાં લગી છે ને મને છે ને અહીંથી જવાનું મન ન થાય અને કોઈ ભોજન નથી મારતા. આ જો આ 15 દિવસ થશે ને મેં કાંઈ હરખું ખાધું નથી, કારણ કે તારા મમ્મીના આકરા શબ્દો કાંઈ કાને પડતા જ નહોતા મારે. એટલે હવે એ હારી થઈ ગઈ છે તો હવે એક કામ કરે, હવે ચાલુ કરી દો એટલે અમે તો બધા સુખેથી રહેવી. કાંઈ કરવાની જરૂર નથી. અને મમ્મી એમ પણ તમને કહ્યું છે તું ને કે જ્યાં સુધી તમને સારું ન થાય ત્યાં સુધી અમે લોકો રોકાઈશું. હવે તમને સારું થઈ ગયું છે તો મેં મારા પપ્પાને ફોન કરી દીધો છે, એ આવતા જશે મને લેવા માટે. શું બોલો છો તમે? દામિની, હા તારા પપ્પા મને મૂકતા જશે? મીરા બહુ શું કાંડા કાઢો છો? એક કામ કરો ને, છોડો ને તમે લોકો. તું પપ્પાને ફોન કરીને ના પાડી દે, હું તને ઘરે ડ્રોપ કરી દઈશ અને ભાભીને પણ મૂકી આવીશ. સાગર, એ બે તો એટલે કે એ બંને તો બુદ્ધિ વગરની વાત કરે છે, એટલે એ બંને તો પાયા વિહોણી વાત કરે છે. તું શું કામ એવું કરે છે બેટા? અરે પણ ઘરમાં એ લોકોને હવે નથી ફાવતું, ખોટી મગજમારીઓ વધે એના કરતાં બેસ્ટ એ જ છે ને કે હું એ લોકોને જ ઘરની બહાર કાઢી મૂકું. કારણ કે તમે તો મારા મમ્મી છો, મારા માવતર, તમને થોડા મારા ઘરની બહાર કઢાય. ના ના, એ લોકોને પણ ઘરની બહાર નથી કાઢવાના. અરે ના ના, જવા દે ને બેને, કારણ કે જો એ અહીંયા રહે તો પછી તું તો કઈ હક નથી લેવા દેવાની. એટલે પછી બિચારી જો એની રીતે એની જિંદગી જીવે છે, એના મમ્મી પપ્પાની ઘરે સુખ અને શાંતિથી જિંદગી જીવે છે. જીવવા દે ને. હવે હું કામ તો આપણે હેરાન કર્યું છે? તને તો સારું થઈ ગયું, તું કામ કરીએ કે એવી છો. અને તમે જાઓ તમ તારે બે. અને હું તો એમ કહું છું કે થોડા સમયમાં છે ને મારે દામિની સાથે ડિવોર્સ પણ લઈ લેવા છે. એ એની રીતે નવું જીવન શરૂ કરે અને હું તો છું જ તમારી સાથે. બસ બંધ કરો બધા. ક્યાર ના બોલે જાઓ છો. કોઈ ક્યાંય નથી જવાનું. તમે જાઓ છો? મીરા બહુ કીધું ને, કોઈ ક્યાંય નથી જવાનું. કોઈ નથી મમ્મીજી, આવી રીતે અમે નહીં રહી શકીએ. તમે જેવી રીતે અમને રાખવા માંગો છો, જે રીતે જોહુકુમી કરો છો, અમારાથી સહન નથી થતું. ઘરમાં ઝઘડા થાય એના કરતાં સારું છે કે અમે લોકો જતા રહીએ. આ તો તારો પગ ભાંગ્યો હતો ને એટલે તને સાજી કરવા માટે આ બે રોકાણી છે. બાકી એને તો એ જ દિવસે વયું જ આવતું જે દિવસે તારો પગ ભાંગ્યો હતો. પણ એને એમ મનમાં થયું કે ભલે મારા સાસુ ભલે ગમે એવા અમને કહેતા હોય, ગમે એવા મેણા ટોણા મારતા હોય, ગમે એટલો ત્રાસ આપતા હોય, પણ અમારે થોડું એનું જેવું થવાય. એટલે એને તારી સેવા કરી અને તને હાજી કરી. પણ હવે તું રેડી થઈ ગયા એટલે હવે એને બે છૂટી આપ ને રજા આપ લઈ જાય. ભૂલ મારી હતી. હા, આટલા વર્ષોથી આ ઘરનો વહીવટ કરતી હતી, બધું કામકાજ હું સંભાળતી હતી. વહુ આવી તો મને એમ કે હું એમના પર જો હુકમી કરી લઉં, પણ તમે બંને મારી બહુ સેવા કરી. હું તમને મન ફાવે એવું બોલતી રહી, તમારી સાથે ગેરવર્તન કરતી રહી, છતાંય તમે બંનેએ જ્યારે મારો પગ ભાંગ્યો, હું સાજી નહોતી, ત્યારે દવાથી લઈને જમવાથી લઈને મારી દરેક વસ્તુનું તમે બંનેએ ધ્યાન રાખ્યું. મીરા બહુ, દામિની બહુ, મને માફ કરી દો. એટલે માફી ખાલી આમ મોઢેથી નહીં, મનથી માગું છું તમારા બંનેની કે એક સાસુ તરીકે હું બહુ ખોટી હતી. જુઓ, તમે ઘર છોડીને જશો તો પછી હું શું કરીશ? એટલે હું હવે તમારી પર જો હુકમી નહીં કરું. તમને જેમ ઠીક લાગે એમ જીવવાનું, તમને ઠીક લાગે ત્યારે ઉઠવાનું, તમને ઠીક લાગે ત્યારે કામ કરવાના. ખોટી રીતે જે હેરાનગતિ કરતી હતી, મન ફાવે એવું બોલતી હતી, એવું કંઈ જ નહીં કરું. બસ પાક્કું, ભગવાન કસમ. પણ ક્યારે ખબર પડી? જ્યારે તમારી સાથે આવી ઘટના બની ત્યારે ને. આની પહેલાં ઘણીવાર અમને તમને સમજાવ્યા છે કે મમ્મી તમે થોડું સમજો. હા, બીજા બધા ઘરની વહુ અને આપણા ઘરની વહુઓમાં જમીન આસમાનનો તફાવત છે. જો બીજાની જેમ આપણા ઘરની વહુઓ હોત ને તો એ ઘરની બહાર ન જાત, પણ તમે ઘરની બહાર જાત. સાચું કહ્યું તે, એકદમ સાચું. કે આ બંને તો સારા ઘરની સંસ્કારી છોકરીઓ છે જે આટલું સહન કરીને પણ આ ઘરમાં પડી રહી, એક શબ્દ નથી ઉચ્ચાર્યો. જુઓ, હવેથી તમે બંને આ ઘરનો બધો જ કારોબાર સંભાળશો. નહીં મમ્મીજી, કારોબાર સંભાળવાની વાત જ નહોતી. અમે તો હજુ પણ એ જ કહીએ છીએ કે તમે આ ઘરના મોટા અને મહત્વના સદસ્ય છો અને રહેશો. માનીએ છીએ કે ક્યારેક અમારી ભૂલ થઈ જાય, ઉંમર નાની છે, અનુભવો ઓછા છે, પણ જોર હુકમીની વાત હતી ને ત્યાં અમે તમારો વિરોધ કરતા હતા.
બાકી સાસુને પૂછવું કે કેટલી રસોઈ કરવી છે, કેવી રીતે કામ કરવું છે, શીખવું એ કાંઈ ખોટી વાત નથી. પૂછીને કામ કરવું ને તો સારી વસ્તુ છે. ઉલટાનું તમને પૂછીને કરીએ ને કાંઈ બગડે તો અમારું નામ તો ના આવે ને. સાચી વાત છે. એટલે ઘરનો વહીવટ છે ને તમારે જ કરવાનો છે. ઘરનો વહીવટ નહીં, પૈસા ક્યાં કોને કેટલા દેવા આ બધું તમારે જ કરવાનું છે. પણ અમે જે કરતા હતા એ ખોટું નહોતું. તમે તમારી રીતે એમને રાખવાની કોશિશ કરતા હતા. પણ જો અમારે વહીવટ લઈને ક્યાં જવું છે? ઘરના વડીલ તમે છો. તમારા હાથમાં વહીવટ હશે ને તો સરખી રીતે થશે બધું. એકદમ સાચું કહ્યું કે તમારે આ ઘરનો વહીવટ નથી જોઈતો, પણ હવે તો તમે એના સાચા હકદાર છો. આજે નહીં ને કાલે મારે તમને એ વસ્તુ તો સોંપવી જ પડશે ને. કાંઈ વાંધો નહીં, થોડા દિવસ પછી, પણ બધું તમારા હાથમાં, અને તમે કહેશો ને એમ જ થશે. એટલે હું સલાહ આપીશ, નહીં આપું એવું નહીં. શું છે ને સ્વભાવ. સલાહનો વાંધો નથી. હા, એક જ મિનિટ હો. ને શું થયું? તો નથી ગયા ને? ના ના, એવું તો ના કરી શકે, કારણ કે બસ છે ને તું આજે બોલી ને ત્યારે કે બધું તમારે કરવાનું, હું કાંઈ નહીં બોલું, બધું તું આમાં લખીને આપ અને નીચે સાઈન કરી. પપ્પા હા, વાર લાગશે. હા હા એને મોબાઈલમાં રેકોર્ડિંગ કરી લો. અરે ના ના, એ ફરતા એને વાર નહીં લાગે. લખાણ હોય ને તો વંચાય એમ કીધું છે ગઢિયાએ. ના ના, લખી અને સહી ના બધું. હા, અને બધાય નિયમ લખ કે હું તમ તારે બધાય કામ કરીશ. એ બીમાર હોય તો હું એની સેવા કરીશ અને દીકરીની જેમ રાખીશ. બધુંય તું એટલું ઝેડ લખીને આપ અને પછી આમાં નીચે સાઈન કર તો જ અમને સાચું લાગશે. કારણ કે મને તારી પર વિશ્વાસ નથી ક્યારે પડી જાય. સમજાય તો ખરો સાગર તારા પપ્પાને. વાત તો સાચી છે. હા, તે લખી દઉં છું બસ. ના ભાઈ ના, નહીં લખવું. મસ્તી કરે જ તમારી સાથે.